ગુજરાતમાં કેટલાય ઠેકાણે નેશનલ હાઈવે બિસ્માર અવસ્થામાં છે। પરિણામે વાહન ચાલકો રહેનાર ગતિ ભોગવવી પડી રહી છે અને ખખડધજ હાઈવે હોવા છતાંય વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સનું ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં ટોલ ટેક્સ પેટે વાહન ચાલકો પાસેથી કુલ મળીને ₹8,702 કરોડ જેટલી માત્ર રકમ વસૂલાઈ છે। હાઈવેના નિર્માણના ખર્ચ કરતાં પણ ટોલ ટેક્સ વધુ વસૂલાયો છે તો ફાસ્ટેગ વિનાના વાહન ચાલકો પાસેથી 78.58 કરોડ વસૂલવામાં આવ્યા છે। તો જિલ્લા ઉપરાંત હાઈવે પર ધોવાયા હતા તો રસ્તાની દશાના કારણે સરકાર અને ચારેકોરથી માછલા ધોવાયા હતા। પરિણામે રાજ્ય સરકારે રસ્તાની મરામતને લઈને આદેશ આપવા પડ્યા હતા। એટલું જ નહીં, પ્રભારી મંત્રીએ પણ મત વિસ્તારમાં દોડાવી રસ્તાઓ વિશે જાણકારી મેળવી રિપોર્ટ કરવા સૂચના પણ આપી હતી। આ તરફ વરસાદી પાણીથી નેશનલ હાઈવે પર બાકાત રહી શક્યા ન હતા। અમદાવાદથી હિંમતનગર સુધી નેશનલ હાઈવે ખખડધજ બન્યો હતો અને તેમ છતાંય વાહન ચાલકો ના છૂટકે ટોલ ટેક્સ ચૂકવવા પડી રહ્યો છે। હાઈવેના બિસ્માર હાલતને પગલે છેક દિલ્હી સુધી રજૂઆત થઈ હતી। આખરે ખુદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ગાંધીનગર દોડી આવ્યા હતા અને બેઠક યોજીને અધિકારીઓને પણ હાઈવેના સમારકામને લઈને સૂચના પણ આપવી પડી હતી। મુખ્યમંત્રીએ નીતિન ગડકરીએ કહ્યું હતું કે લોકો ટોલ ટેક્સ ચૂકવે છે તો હાઈવેનું કામ પણ તેમને પૂર્ણ કરી આપવું પડે છે।